પેપર હતો અને અમદાવાદમાં ઘરભરાટ થાય એટલે પેપરમાં શું આવે કે અમદાવાદનું ભૂવા કરે, અમદાવાદમાં ભૂવા કર્યા, પેલા ખાડા પડી હોય ભૂવા. અમે ભૂવા કહેતા હતા, આરે ભૂવા થઈ ગયા બધે કહેતા હતા ખાડા નહીં. અને આ શું પાડે છે? ખાડો જ પાડે. શું પાડે છે? તમને ગેમમાં નવાથી ખાડો પાડે. તમને કહેવા એમ થાય છે અમારે કોઈ મન છે એ રહે કે કોઈને કીધું કે તમારે અમુક સારું મન થાય તમે તો બીક ખાલી બીક મટાડવાની હોય, ઘાલવાની હોય, તમે તમારા પેટ સારું કરો, એના પેટ સારું કરે છે. કોઈ તમારું દુઃખ મટાડવાના નહીં, કદી મટવાનું નહીં. આ વયાના જેવું જ મારે એક હગાના છે, એક દીકરી મોડી થઈ જાય છે અને એ કીધું કે એક મિનિટ મન ભૂલી જાય એટલું દુઃખ થાય. એટલે વયની ભૂવા લાયા છે, કોઈ પાર રાખ્યો નથી, પણ કોઈ ભૂવા મટાડી નહીં. કે એક ભૂવા કીધું કે તમે દારૂ બંધ કરો તો આજે મટે. પેલા અમારા જે હગાએ કીધું કે ભાઈ દારૂ નહીં તો ક્યાંય બંધ કરો, દારૂ તો બંધ પણ તું ક્યાંય બંધ કરો. અનાજ બંધ ગયા તો અનાજ અઠવાડિયું ના પણ આ દીકરીને મટવું. એટલે આજે અઠવાડિયા સુધી દારૂ ના પી તો એ જે દાડા લઈ જાય એ દાડે ભૂવા હું અને બીજા દાડે તે અઠવાડિયે ગયા તો એ ભૂવાની શાસ્તિ નથી. એ બોલો આપણને ગઈ વખત તમારા નથી અને અઠવાડિયા સુધી દારૂ દીધો નથી અને મારા વિચારમાં જ આવ્યો નથી. અને તમે એમ કીધું કે અનાજ બંધ કરો તો એ કરી દો પણ એટલે ભૂવાની વાતમાં તો મહેરબાની કરજો, કોઈ ઉતરતા નહીં, સૌ વિચાર કરજો. ભૂવો જે કહે કેમ કે સમજ્યા વિના સાધના કરે મૂળ વગર મોટું મળે. ચેતન થઈ જળની આગી કર જોડી કર ઘરે પોતે પારકી આશાએ બેઠો છે તો દુઃખ રહે. આપણું દુઃખ તો આવા સંતો કામ, સંતો સિવાય દુઃખ અને સંતો સિવાય તો શાંતિ પણ નહીં. કેમ કે ઘણો રૂપિયો જોડે થાય તો શાંતિ નહીં, ના હોય તો શાંતિ નહીં. સંતોષ સિવાય કોઈ શાંતિ નથી અને આ સંતોષ શાંતિ આપી નથી, બીજા પાસે શાંતિ કોઈ નહીં. એટલે સંતોની વાત સૌ વિચાર કરવો અને અમે એ સંતો જે બોલે એ વિચાર વારંવાર વિચાર. હું પેલા ના બોલી તો એક મારે શું તો કેમ કે જે લક્ષ્યમાંથી જ જતું રહે. મારે જે કહેવું હોય એ કહેવરાય જ નહીં, જે મારે કહેવું હોય એ આવે જ નહીં, તરત જતું રહે. આજે હું ભજન મોય બોલતો હોય નહીં, મોય કરી જતી એટલે લક્ષાર જ તૂટી. આપણે જે કહેવું હોય પણ આપણી જે સમજાઈ જતું એ હાથ, આપણને જે સમજણું હતું એ હાથ. સંતોની વાત હતું હાથ. ગમે તે લોક ગમે તે કે ભૂવા ગમે તે કે બીજા ગમે કે આજે આપણી સમાજમાં બધા યુદ્ધ છે. ભગવાન કે કથા કે આ ભજન ઓછું થાય છે, રમેલી વધારે જો એ રમે સમજુ મને રમેલ ના કરાવે કદી. અને હું આજથી પહેલા ને નતો સમજ્યો ને તોય હું કોક દાડ ચોક દેવાળું દોરાતું હોય ને કોઈ દાડ કોણી ના હું નતો સમજ્યો તોય મને એવું હતું કે આજે આ બાપડાને ગુસ્સે કરાવે નહીં કરાવે ફસાઈ કરાવે અને પેલા ફસાવે. એટલે ખાવું આ જે સંતો તમે જે સંતોના શબ્દો જેટલા વિચારશો ને એટલું તમારા શબ્દો થાય બધી વાત. પેલા આ સંતોને કોઈ લેવું ખાવું નથી, પેલાના તો મજૂરી લેવી. હમણાં અમારા કાકાના સિયો ભૂવો છે, કીધું તમારે અમે તો આમ પાઠ ઢાળી લઈ રહ્યા તો 500 રૂપિયા
ખાલી જાળીને લઈ ને તો 500 રૂપિયા લાગે. કોઈ 500 રૂપિયા. અને અમારે જે પૈસા લેવા શું કરો એમાં દોણામાં કહે કે તમારે આ બંધાય છે જે મોણાનું કાઢવું એટલે એ પેલા 5,000 રૂપિયા આવે તમે લાવ પોટકી મોજીને લાવી શું લાવી એ જોડે પણ 5,000 લઈ રહી અને એ લાવ એટલે કેમ કે તો અંધાર લશ્કર જાય અંધારી રાતે સીધા માર્ગે પણ કરાવે અંધાર લશ્કર જાય એ આ ગાડી જો કરવા છે કે પેલું કે પેલો કરે છે એ શો કરતો તમે વિચાર કરી કરો. અમારા હમણાં જે કે અમારા ભાઈ નોકરી કરે છે એનો દોસ્તાર હતો ત્યારથી રાત એ બીમારી તો આવે કોઈને આવે બીમારી થાય એટલે એ એનો દોસ્તાર શું છે ભાઈ તમારે તો જોડાવો અરે આનું ગયેલો હતો કે શું જોડાવું કે શું જોડાવું પેલો શું કહે છે કે તમારે કોક જોડાવો શરીર છે આ તો કાચું છે બીમારી તાપ થયો તો આવે આ કાચું છે આમ કિંમતી છે પણ કાચું છે. આ એક્સિડન્ટ થાય એક આટલી ભૂલ હોય આટલી ભૂલ હોય વધારે ના ભૂલ ના થાય કદી એક્સિડન્ટ ના થાય. પછી આપણે એને મન વાળવું તો એ તો કહેવાના લચેલું જે સંતો કે એ વાત ખોટી એ વાત ખોટી નથી. સંતોનું જે વાક્ય છે ને એ ખોટા નથી. અને સંતોનો સંગ મળે ના મૂકીએ સંતોના સંગમાં રહેશો તો બધું સારું છે. ન કહો આમ તો બધા રાય બધા એવું કેવું છે કે પરમાત્મા જે ભરવા જાઓ તો પેલો ના કીધું આગળ ભાઈએ દર્શન ના કીધું કે અમારા જમી પોતે પોલીસમાં જ્યાં અંબાજી તો એ દર્શન કરવા આવે એટલે કેમ થાય એટલે દરવાજા બંધ કરી અને પાછલા દરવાજા 500 રૂપિયા દર્શન કરાવે. એટલે જો અહીંયા ઉત્તમ કે માયાનગરના મોટા લૂંટારા ઊંઘા તો લઈ જાય લૂંટી જાય કેમ કે ચેતવું હોય તો ચેતી જાય તો ગાડી ઉતરી જાય. આ માયાનગરમાં એવા લૂંટારા છે એટલે સન્નું સાટકા છે કેટલા સન્નું સાટકા છે ના 4 જ સીધા છે એટલે એ કોઈ એ તમારું સુધારવા માગે છે તમારું એક સંત જ એવો છે અને પ્રગટ એ હેડીને તમારે અહીંયા આવી અને એ તમારું દુઃખ નિવારણ કરે. કેમ કે જન્મ મરણનું દુઃખ બધાને છે મટાડવાનું છે એ તેનાથી કોઈ મટશે. હમણાં દર્શન ના કીધું કે ભાઈ હાથ બોધો જેના બંધાયેલા હાથ હોય એ થોડી એટલે જે છૂટા હાથવાળા જો પેલા બોધવાયા હોત નહીં તો જે છૂટો છે ને એ તો કોકે આઈડિયા કરીને એ છૂટા હતા પણ બંધાયેલો છે એ બંધાઈ જ જાય અને એ પોતે બંધાયેલો છે પેલાને બોધવાનો જ છે ને કંઠી બોધાવે પેલો સોડા અને એ વાત સાચી છે કે એક ભાઈને શાંતિ બંધાય એટલે ભાઈને આમ થયું કે કંઠી બોધે તે ભે મરે અને હાથ ઉઠલી ભે મરી. એટલે ભાઈએ કીધું કે તમે આ કંઠી બોધી એટલે ભે મરી. એટલે એવા કદાને આપણે ધારી નહીં કે પાછી આવે
અને પાછી હાલવા જાય ગુરુ મહારાજ કીધું કે આ પાછી હાલ તો ભાઈ કે મરી જાય. પાછા આવીને કીધું કે પાછી આવો ને તો તમારું ના હજી રવા જો કે ચાલશે એ જેથી આપણે સમજીએ સમજણ સ્વભાવનો પાર આવે છે સમજણનો પાર આવે છે કેમ કે આપણે એમ ભૂલા પડ્યા છે ભૂલાનું રાહ ભૂલાનું રાહ બતાવે સત્સંગની હલાવે ચલાવે સહી ભૂલાનું રાહ પહેલું તો પ્રતિજ્ઞા ચોરી ધારી મોસ ધારી દુઃખ દીદાર ચડાવે સર્વરું ભૂલાનું મારા તારાનો દાવો છોડાવી મનુષ્યને રૂડાવે એટલે ભૂલા પીડ્યા છે કહું પછી આપણે કઈ મારી નાની જીવન આપણે જોયું